દિવાળી આવે છે, પૈસાનો તો મેળ આવ્યો નહીં. સારું શું કરું એ જ કોઈ સમજ નહીં પડતી. વિચાર હલે છે પુત્રેલી કડી જેવું મોટું કરીને બેહ્યો. એટલે ભાઈ આગળ દિવાળી આવે આ વખતે તો બરાબર હાથ મારવા મળ્યો નહીં. હવે સારું શું કરું એ જ સમજ નહીં પડતી. પૈસા લાવવા જ ચોથી આ વખતે. વાત તો તારી સાચી, પણ મારા મગજમાં એક વિચાર કે શું વિચાર હતું? જો હું અત્યારે તપાસ કરીને આવ્યો, ગામના શેમાડે 107 ઘર અને એમાંથી એક ઘર મને પસંદ આવ્યું. એમાં ડોહો ને એકલો જ રહે અને ચોખ્ખા ઘીનો શીરો ગાતો ને એવું લાગે મને. મેં બધું જોયું, તપાસ્યું, ઘરમાં એને ડોહી નહીં, એકલો જ રહ્યા. એવું જો આપણે ઈ હાથ મારશું ને તો આપણે બેની દિવાળી સુધરી જાય. તું તો એક કામ કર, બરાબર? અમે હમણાંથી મેળ આવ્યો નહીં, આજ મસ્ત મેળ આવી જશે. અત્યારે તો બધા જાગતા હશે, બરાબર? અત્યારે આપણે ઘરે થોડી વાર આરામ કરી લઈએ. અમને મોડી રાત થાય ને એટલે આપણે ધીમે રહીને આપણું કામ ચાલુ કરી દઈએ, બરાબર? પ્લાનિંગ નંબર આપણો યાદ રાખજે. કરવું પડશે યાર, માત્ર ડોસી ઘેર હાલો માગે દિવાળી પહેરાવા નહીં. એટલે મારે ડોસી ને છોકરો બે જણો યાર અત્યારે હાલત તે મને એવો નહવાડ્યો. મને તો બે બૈડા માલી પણ કોને કહેવાનું યાર? આવું કોઈ કહેવાય? તું કહેતો નહીં હો. હા આ તો રે ઊંઘી જા. એટલે આ હું અગિયાર ઘડીક મને સારું તકલીફ જેવું લાગી રહી યાર. બટાકા નતા ખાધ્યા ને? એટલે આજે કુબી અને બટાકાનું શાક હતું, એમાં ડખા થઈ ગયા યાર. મને સારું તકલીફ તો ઓલા ભેડા ખાઉં ને તો ગેસ થઈ જાય. કોઈ કહેતો નહીં, પણ મારું વારું હોય ને પગંદર જેવું થઈ ગયું યાર. સારું કહેવું કોને? લોકડું મેળ દેતો એટલે મારે ચાલે ધરાતું હશે તો બગડે નહીં. જો હું ઊંઘું હા તું જાગતો રહેજી. કરા ના કરું. હમણાં થોડી મોડી રાત થાય એટલે હું તને જગાડું, પછી આપણે આપણો પ્લાનિંગ ચાલુ કરીએ, બરાબર? સારું 2 વાગી છે લે. એ રંગલા રંગલા ઉઠા લે. એ ઊંઘવા દે લે. એ તારું તો આડું લોહી પીવા ને હોજે ઊંઘવા દેતી નહીં. અડધી રાતે બહેરો વાપર્યો એટલે એ તારું બહેરું નહીં. ઉઠ ટાઈમ થઈ ગયો, ખબર નહીં પડતી યાર. હેડ જલ્દી જવાનું પ્લાનિંગ યાદ કર જલ્દી. વાપો ધોઈ દે, બરાબર? 2 વાગ્યા છે. શું જવાનું? અલ્યા હા દીકરા તારી ભૂલવાની યાદ છે ને જશે. આપણો પ્લાનિંગ યાદ છે ને હાથ મારવા જવાનું હતું. યાદ હાથ આવ્યું? મારવાનો અલ્યા પેલા ડોહાના તો આગળ દિવાળી આવે બહેરું ને હવા કાઢી નાખી ઘેર જાય તો મોટું જલ્દી ફટાફટ. મોઢું નહીં ધોવું તું હેન. ઉભા રહ્યો. કોણ છું ભાઈ તું? ચમ હમણાં બૂમ પાડી? ભાઈ મને તમારા હંગાત લેતા જાઓ. એટલે ભાઈ આ કોણ છે? તું આનો ઓળખા? એટલે હું નહીં ઓળખતો. ઉભરે હું પૂછું. કોણ છું લે ભાઈ? અમે તને નહીં ઓળખતા. તમે ભલે મને ના ઓળખતા પણ હું તમને ઓળખું છું. એટલે ભાઈ તું આનો ઓળખો અને તો કાઠી કરી યાર. એટલે હું નહીં ઓળખતો. હવે જો ઉઠતું મધ આવ્યું ડંક વાગ્યા વગર તો રહેશે. એટલે આ તો ભમર્યું મત છે અને આ તો ને તે આપણે હાથ મારવો જ પડશે ને આગળ દિવાળી આવે આપણે કરશું શું? હારું ડોશી હાલ માગ્યો લેવો તો પડશે. જો એટલે મારી એ ડોસી ઘેર બૈડા પાડી નાખશે. આ તો કોક લઈ જ જવું પડશે. તું પૂછો ને. તું પૂછ. અમુક પૂછવું. ભાઈ તું કોણ છું? અમે તને ઓળખતા નહીં. ના જાન ના પહેચાન. મેં તેરા મહેમાન. મને ખબર છે કે તમે ચોરી કરવા જાઓ છો. હું એ તમારી બધી વાતો સાંભળી લીધી, બરાબર? એટલે મને તમારી જોડે લેતા જજો. ભાઈ અમે રહ્યા ચોર. તારો લગ્ન થઈ જાય એમ કે પેલા થઈ ગયા ને? હવે જઈએ છીએ અમે ચોરી કરવા. ચોરી કરતા જો ઘરનો ધણી જાગ્યો તો બૈડાએ ફાટી જાય અને બધુંય ફાટી જાય.
ઘેર જઈને ડોશી મારશે એ અલગ. અને ભાઈ હમણાં જ ઉજવાડ્યા હા, આ ઘેર જતે જતે બીજી વખત ઉજી જશે અને ઘેર જઈને ત્રીજી વખત ઉજશે. એટલે 100 વાર વિચારી લે, આ ધંધો તારો નહીં. અમે છીએ બરાબર છીએ, તું ના આવો તો 100% સારું. તારે વાપરવા જોતા 100 રૂપિયા આલું? ના લે, ના ના લઈ જા લઈ જા. તું લે, હાલ લે. ના 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 એ બધી સિસ્ટમ જ નહીં. એટલે આ ફાટી જશે, મારું મોઢના બૈડા ફાટી તું જશે રહેવા દે તારા. ભાઈ, ખરેખર ભલે તમારે મને લઈ જવો છે કે નહીં લઈ જવો, અને જો ના લઈ જવો હોય ને તો હું પોલીસ વાળાને બોલાવી લઉં છું, બરાબર? ભાઈ કોને તો કાઠી કરી પાછી યાર. એક કામ કર, કોને હે ને તે અત્યારે આપણે હંગાત લઈ જઈએ, બરાબર? અને પછી યાર થોડું ઘણું આપીને 5-25 આપીને અને મારી જોડીને મને કાઢી દઈશું, બરાબર? જો આને નહીં લઈ જઈએ તો આજ આપણો પ્લાન કેન્સલ. આને લઈ તો જવું પડશે. ભાઈ ઝાડા કરે એવું છે. લઈ લે. એટલે તો કહું છું તને લઈ લે. સારું હેડ તને લઈ જઈએ, પણ તારા બૈડા ફાટે ને એની જવાબદારી તારી. એનો કશો વાંધો નહીં આપણો. હા જો ભાઈ તને લઈ જઈએ ખરા, પણ એક જ શરત, અમે આલીએ ને એટલું જ તારા લેવાનું. મારા પૂરેપૂરો ભાગ જોઈએ, બરાબર? નકર હું પોલીસ વાળાને કહી દઉં છું, બરાબર? તમારી પાસે ઠોકરી લે ભાઈ, આને તો કાઠી કરી, શું કરશું? તો જઉં છું, બરાબર? ના લો તો હજુ ચેતવણી આપું છું, બોલો શું કરવું છે? શું કરશું? બરાબર. ચાય છપેલો. એ ભાઈ તું હોપર. તો યાર ખોટું લગાડી દે ને એની યાર આને વાતમાં. વાલા બહુ ખોટું લગાડે હો. મને ભાગ જોઈએ. સમજ મારા ભાઈ, આખું ને તે હાયેલું જશે. તું સમજ. તમારે એક કામ કર, લઈ જઈશું 50% છે ને ભાઈ. પૂરું નહીં યાર. 50 તારો 50 મારો, અને એનું અડધું બોલો. કશું વાંધો નહીં. 3 ભાગે વેચી લઈશું, બરાબર? તું તો યાર અમે મારી કહીએ ડોશી ને- માથા ભારે, તું તો મારી વાત જ નહીં હા. સમજતો યાર. તારા મારા ડોશીની સ્વભાવ ખબર હે તને? છૂટો વિલન મારે યાર. એ બરાબર છે, પણ ભાગ એમાં કોઈ પેલું એ નહીં. પણ વાલા કહીએ એટલું જ કરવાનું. હા, એ વસ્તુ બરાબર છે. ધોકા ખાવાનું થાય તો હવે હા ને તે આપણે અહીંથી આગળ એક્ટિવા સાધન કોઈ જ લઈ જવાશે નહીં. હવે જવાનું થશે આપણે હેડીને, બરાબર? અંતે જવાનું. આપણે શું કરવા આયા? ચોરી. આજ આપણા પ્લાનને અંજામ આપવાનો છે ભાઈ. લે હેડો, તું આગળ થા. આવવાનું કે લે તારો બા અહીં ગરીબ પબ્લિક આજુબાજુ જાગી જશે ને તો તારાય બૈડા પાસે અમારાય પાસે અહીં તું ભજન કરવાની આવ્યો. ધ્યાન રાખજો, જો પબ્લિક જાગી જાય તો તારી આત્મા પરમાત્મા ભેગી કરી દેશે ને, ભેગી અમારી એ કરી દેશે. હું તો મારા ડોશીને એકનો એક હું. તું ધ્યાન રાખજે. ભૂલ થઈ ગઈ બાપા, ભૂલ થઈ ગઈ. ધીમે ધીમે તું આગળ થા. હજુ ભાઈ લે થાક ખાવા આયા ને ચોરી કરવા આયા? આવું પડે થાક ભાઈ. વાત કરો છો. શું કરશું વાનું? સાજણ સમડા છોડીને સામો કે આના પગે તારો કોઈ જોડે રહેશે તો હોમે એ આવશે તો તારા ચપલોય લેવા નહીં રહું લે. એટલે પકડ જાગો છે ને. ચપ્પલ લેવાય નહીં રે. યાર ભાઈ, આને લેવો જ નહીં. કહું છું, ભૂત છે, ભૂત છે, મોતું નહીં. તારા ભાઈ જો પોલીસ બોલાવે તો પોલીસ બોલાય, જે બોલાવવું હોય બોલાય. હવે તને નહીં લઈ જાવ, તારે જ થાય કર. મને બીક લાગે છે ભાઈ. મારા ઘરે બૈરો છોકરો છે, મને લેતા જાવ. તો ખાવા નાટક કરી રહી કહું છું તો ભૂત છે, હવે ના ભૂત છે, કરતું. મોતી નહીં. ધ્યાન રાખજે. હવે નહીં લઈ જાવ. હવે તો તું ગમે તેને બોલાય ને તોય મારા, પણ મને બીક લાગે છે. તને બીક લાગે કે ના લાગે અમે શું કરીએ? ના ના, હવે નહીં થાય. હેડો. શું કરશું રંગલા? જોઈ લે. અમે આવો કરતું કરતું નાટક. ને કે બૈરા ફાટી ગયા. હા, તઈ તમે મારા પાસે. બોલતા નહીં હો, અવાજ નહીં. એ રે. પેટ નહીં.
તારી યાર તારા રોજ ના અરે યાર ઈ તો યાર લે યાર તારા રોજના ડખાઓ ખરું કરો છો આનું મગજ વાડું હોય યાર હું તને કહેવાનું ભૂલી ગયો આ તારા બાપા નહીં આપણે ચોરી કરવા તું આ તારા બાપા નહીં આપણે ચોરી કરવા આયા શું કરવા આયા આપણે હા બસ આજો ને તારો બસ તું અહીં ચોરી કરવા આવ્યો હોય કે તારા બાપા નતા આવી ગયા લેવાના ડખાતે ગયા મારા લે બૈરા બૈરા કાઈ ગયા મારા મારે યાદ કરાવવું પડશે મારા વીરા એ રંગલા આ તો કોઈ છે નહીં મસ્ત મોકો હો ડોગલું એટલું હો જેટલો હાથ મારો હોય ને એટલો મારી લ્યો તું બહુ ચર્ચા હતો નવો ધ્યાન રાખજે તું કોનું જોવું ધ્યાન રાખ લો રમલો ચો થયો બાજુમાં જોતો તું એકદમ બોલજે ધ્યાન રાખજો મારું હારું મારે જવું પડે પેલો ગોડો ને આ ગોડો બે જણા મારા બેટા બાપા નહીં બાપા યાદ મારા બાપા યાદ આવી જાય ને તો ચાલશે મારા વડા હું આનું મારે શું કરું એ જ નહીં ખબર પડતી એટલે તને કેટલી વખત સમજા તને ખબર જ નહીં પડતી ભાઈ આપણે ચોરી કરવા આયા તારા બાને યાદ કરવા નહીં આયા મારા ભાઈ ચમ ઓમ કરે તું બૈરા બૈરું યાદ કર બૈરા પાડી નાખશે શું કરવા આવ્યો હાલો ડોસીનો હાલો હાલો લીલો આલો હાલ લાગશે તું આ લઈ હા એ તો નહીં આવે મારો કાર રસોડા હું જોતા ઉભો રહ્યો આઈજો બધા શીરો બનાવેલો કમ્પ્લીટ જ છે શીરાની સુગંધ આવ્યો સુગંધ આવે ચોખ્ખા ઘીનો શીરો ચોખ્ખા ઘીનો. આખી રાત મહેનત કરીએ ખૂબ જબરી લાગી જોરદાર આપણે લાગે. ખાઈ લઈએ ભરેલું વાટકા જો વાટકા તેલ લેવા જેવું ડાયરેક્ટ કરો ડાયરેક્ટ બસ કટ કરી દે
પિક્ચરના લગાતા લે મોજ પડી ભાઈ. મોટું ભાઈ શીરો બનાવો લાગી દે નંબર બનાવો મારા બાપાને શીરો બહુ ભાવતો. આ તું શીરો ખાવા પડે યાર, જરૂર નાખ્યો છે તો બાપુ હવે બાપ છે યાર જલ્દી મારો દિયર બાપો બાપા શીરો ખાવું તાણે. બાપા બન્યા! બાપા બન્યા! મેલ્લો ચાલ હવે ધીમું રાખ બાપા, મરી ગયા તું ગોડા તો જબરી કરી મારા દિયો રે લે રંગલા તને તારો લોહો ચોય યાદ આવ્યો આ તો બૈરા ફાટી જવાના બારી નાખ્યો ચોર ચોર ધોકો લે લે ધોકો લે લે જો આલે જો જો આલે જો જો ચોર 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 આરે લે બીજો લે આરે આરે શીરા આવતા રહ્યો ઓને પટકારો ઉપરથી મને બાર હતો બાપા બાપા બન્યા! બાપા મારા ભાઈના દિયો મને બાળી નાખ્યો પૈડા ફાટી ગયા. બાપા વાગે નહીં. ઊંચો કરો. માર માર. બોલે બોલે મારા દીવરો ભર્યા ભર્યા ભર્યા